समासनम समुद्रवस्न देवी पवस्तन मंडले विष्णुपति नमस्तुभ्यं पाद स्पर्शम स्वामी धरती माता ने नमस्कारम करोमि। હવે ડાબા હાથમાં ચોખા લેશું, જમણો હાથ ઉપર ઢાંકી દઈશું। જ્યારે મંત્ર પૂર્ણ થાય ત્યારે ચારે બાજુ આવી રીતે દિગ્રક્ષણમ પહેલા જ્યારે ઋષિ મુનિઓ યજ્ઞ કરતા ત્યારે એના સુરક્ષા માટે સર્વને આજુબાજુ ઉભા રાખતા। જ્યારે વિશ્વામિત્ર મિત્રને યજ્ઞ કરવો તો ત્યારે ભગવાન શ્રી રામને લેવા માટે આવ્યા હતા અસુરોથી યજ્ઞને સુરક્ષિત કરવા માટે। તો આપણે ચોખા રાખી ડાબા હાથને ઢાંકશું, આપણી આંખો બંધ કરશું। બીજો મંત્ર આપને કોઈ ના સમજાય તો મનની અંદર ઓમ નમઃ શિવાય મંત્ર આપણે રટતા રહીશું। ચલો તૈયાર બધા? નીચેના બેસો તો ખુશી આપી કસાડી દો, હજી વાંધો નથી, આપણે ચાલુ નથી કર્યું, બેસવું તો બેસી શકાય છે। ओम अर्पसर्पन्तु ये भूता भुवि संस्थिता ये कर्ता भूता विघ्नकर्ता नश्यन्तु शिवाज्ञया अपकामान्तु भूतानि पिशाच सर्वतो दिशं सर्वेषां वीरदेव कर्म समारभे ओम भुवस्वमाउद्राय साम सदाय शिवाय नमः दिग्रक्षणं समर्पयामि। હવે તમારી પાસે ભસ્મ છે ને, તો તમારા ને તમારા પાર્ટનરને પૂરી થાય એટલી હથેળીમાં પલાળો। તમે અને તમારો પાર્ટનર કોણ? પતિ પરમેશ્વરાય નમઃ। સખી હો તો સખી, જેઠાણી હો તો જેઠાણી, બેન હો તો બેન, દીકરી હો તો દીકરી, જે તમારું પાર્ટનર છે તમારા। આપણું પ્લેટફોર્મ કેટલું મોટું હોય એ પ્રમાણે જ લઈ લેવાની, બરોબર? ઓમ ત્રંબકમ મંત્ર બોલશું। આ 3 આંગળીથી આપણે આમ ત્રિપુણ એક થાળીમાં અલગ બેસાડશું અને સ્નાન કરાવશું। હવે એક ફૂલ લેવાનું છે બધાને, એક થોડા ચોખા લેવાના છે તમારા જમણા હાથની અંદર। એક જ ફૂલ બધા વ્યક્તિ પોતાના હાથમાં ને થોડાક ચોખા। સંકલ્પ લેવાનો છે, મનથી આપણે ઓમ નમઃ શિવાય